અમીરગઢમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય મહામંત્રી આગેવાનો હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો। તો ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી તેમની યાદમાં જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ અમીરગઢમાં રાખવામાં આવ્યા હતા। જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય મહામંત્રી આગેવાનો પણ હાજર રહ્યા હતા। બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। સુશાસન દિવસની ઉજવણીમાં અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા 29 શક્તિ કેન્દ્રમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો। તેમજ અમીરગઢ CSC સેન્ટર, ઇકબાલગઢ PSC સેન્ટર અને વિરમપુર CSC સેન્ટરમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। તેમજ સફાઈનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને ઇકબાલગઢ પંચમુખી હનુમાન ખાતે આજે બ્લડ બેંકનું આયોજન પણ કરવામાં આવ્યું અને તેમાં સમગ્ર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહ બતાવ્યો। વહેલા અમીરગઢની CSC ખાતે દર્દીઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઇકબાલગઢ ખાતેની પણ PSC ખાતે પણ ફૂડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અટલ બિહારી વાજપેયીજીના પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ઇકબાલગઢના જે પંચમુખી હનુમાન દાદાના મંદિરે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું। ત્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહિત બ્લડ દાતાઓએ મોટી સંખ્યામાં બ્લડ આપી આશરે 43 બોટલ જેટલું બ્લડ એકત્રિત કરી અને અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીમાં અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા 29 શક્તિ કેન્દ્રમાં